આજે આપણે વોઇસના જ આગળની એક્સરસાઇઝ જોઈશું. 2031 તમે જો બુક લીધી હોય તો એની અંદર પેજ નંબર 28 ઉપર આપેલી છે. તો પહેલું સેન્ટેન્સ છે, વી સેલિબ્રેટ ધ એન્વાયરમેન્ટ ડે ઓન જૂન 5th. ક્રિયાપદ છે સેલિબ્રેટ, એટલે કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. શું ઉજવીએ છે? એન્વાયરમેન્ટ ડે. વી એ કરતા અને એન્વાયરમેન્ટ ડે કર્મ છે, બરાબર. પેસિવ કરવું હોય તો સાદો વર્તમાન કાળ, એટલે નીચે આપ્યું છે. તમને પરીક્ષામાં આ રીતે પૂછાશે, ધ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ બાય અસ. તો પહેલું વાક્ય તો આપી દીધું છે. બીજું વાક્ય જોઈએ ફ્રેન્ડ્સ. હવે ભલે અહીંયા ઇઝ સેલિબ્રેટેડ આપ્યું, પણ બીજા વાક્યનો તમારે ટેન્સ જોવો પડશે. વી ગ્રો મોર ટ્રીઝ ટુ સેવ ધ એન્વાયરમેન્ટ. કયું ક્રિયાપદ છે? ગ્રો. કોણ ઉગાડે છે? વી. શું ઉગાડીએ છે? મોર ટ્રીઝ, બરાબર. પેસિવ કરો એટલે શું થશે? મોર ટ્રીઝ. હવે સાદો વર્તમાન કાળ છે એટલે પેસિવમાં તમે શું કરશો? આર. મોર ટ્રીઝ આર. ગ્રોનું થશે ગ્રોન. કરતાને બાય વડે બાય અસ. ટુ સેવ ધ એન્વાયરમેન્ટ. ખ્યાલ આવે છે અહીંયા? આગળ. નાવ પીપલ કટ ઓફ લોટ્સ ઓફ ટ્રીઝ થોટલેસલી. ક્રિયાપદ કયું છે? કટ ઓફ. કટ ઓફ એટલે સાદો વર્તમાન કાળ. કોણ કાપે છે? પીપલ. શું કાપે છે? લોટ્સ ઓફ ટ્રીઝ. એટલે પેસિવ કરો છો તો આગળ મૂકીશું નાવ અ ડેઝ. નાવ અ ડેઝ આપેલું છે. કર્મ આવશે લોટ્સ ઓફ ટ્રીઝ. સાદો વર્તમાન કાળ એટલે ટુ બીનું રૂપ આવશે આર. કટ ઓફ બાય પીપલ થોટલેસલી. બરાબર છે. એટલે નાવ અ ડેઝ લોટ્સ ઓફ ટ્રીઝ આર કટ ઓફ બાય પીપલ થોટલેસલી. ઇટ હાર્મ્સ ધ એન્વાયરમેન્ટ. અહીંયા હાર્મ્સ વર્બ છે. હાર્મ્સ એટલે સાદો વર્તમાન કાળ. કોણ હાર્મ્સ કરે છે? ઇટ. કોને? ધ એન્વાયરમેન્ટ. તો ધ એન્વાયરમેન્ટ પેસિવ કરશું તો ધ એન્વાયરમેન્ટ સાદો વર્તમાન કાળ એટલે ઇઝ હાર્મ્ડ બાય ઇટ. ફ્રેન્ડ્સ, નોટમાં તમારે એક્સરસાઇઝ લખવાની છે. આગળ જોઈએ બીજો પેરેગ્રાફ. Prakash saw an injured man on the road. He took him to the hospital. He called the doctor. The doctor admitted. તો સો એ ક્રિયાપદ છે. અહીંયા એક વાક્ય આપ્યું છે, એન ઇન્જર્ડ મેન વોઝ સીન બાય ઓન ધ રોડ બાય પ્રકાશ. એટલે પેસિવ એક તો આપેલું જ છે, બરાબર ને. કર્મ આગળ આવી ગયું એટલે પેસિવ કરવાનું. ડુએસ ડિરેક્ટેડમાં આપણે પૂછાય. હી ટુક હિમ ટુ ધ હોસ્પિટલ. ટુક એ સાદો ભૂતકાળ, હી એ કરતા અને હિમ એ કર્મ. પેસિવ કરશો એટલે હિમ આગળ આવશે એટલે હી વોઝ ટેકન to the hospital by him. He was taken to the hospital by him. આગળ. He called the doctor. ક્રિયાપદ કયું છે? called. ક્રિયાપદ કયું છે? called. called એટલે કયો કાળ? સાદો ભૂતકાળ. કરતા હી અને કર્મ the doctor. પેસિવ કરશો તો શું થશે? ધ ડોક્ટર વોઝ કોલ્ડ બાય હિમ. ધ ડોક્ટર વોઝ કોલ્ડ બાય હિમ. બીજું ક્રિયાપદ, બીજું વાક્ય. ધ ડોક્ટર એડમિટેડ હિમ ટુ ધ ઇમરજન્સી વોર્ડ. એડમિટેડ એ ક્રિયાપદ છે. કોણે એડમિટ કર્યા? ડૉક્ટરે. કોને? હિમ.
એટલે ડૉક્ટરે કરતા અને હિમ એ શું છે? કર્મ. તો પેસિવ કરો એટલે હિમ આગળ આવે એટલે હી વોઝ એડમિટેડ બાય ધ ડૉક્ટર ટુ ધ ઇમરજન્સી વોર્ડ. આગળ જોઈએ બીજો પેરેગ્રાફ. Gandhiji always rewarded an honest person, but in the real world today, we punish the honest man. Really speaking, we should praise their honesty. Can't we do it? Start like this. An honest person was always rewarded by Gandhiji. કર્મ આપેલું છે અને ટુ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે આપણે શું કરવાનું? પેસિવ કરવાનું. એક્ઝામમાં તમને એવું નહીં આપ્યું કે પેસિવ કરો. તો બીજા વાક્યથી આપણે જોઈએ ક્રિયાપદ છે. બટ ઇન રિયલ વર્લ્ડ ટુડે વી પનિશ. પનિશ એટલે સાદો વર્તમાન કાળ. કરતા વી કોને? ધ ઓનેસ્ટ મેન. એટલે આપણે કેવી રીતે કહીશું? બટ ઇન ધ રિયલ વર્લ્ડ કર્મ ધ ઓનેસ્ટ મેન. સાદો વર્તમાન કાળ એટલે આવશે આર. કેમ આર આવવાનું? કારણ કે મેન એ બહુવચન છે. બટ ઇન ધ રિયલ વર્લ્ડ ધ ઓનેસ્ટ મેન આર પનિશ્ડ. અને વી એ કરતા છે એટલે બાય અસ. એટલે વાક્ય શું બનશે? બટ ઇન ધ રિયલ વર્લ્ડ ટુડે ધ ઓનેસ્ટ મેન આર પનિશ્ડ બાય અસ. આગળ. રિયલી સ્પીકિંગ વી શુડ પ્રેઝ ધેર ઓનેસ્ટી. હવે અહીંયા ક્રિયાપદ છે શુડ પ્રેઝ એટલે મોડેલ ઓક્ઝિલરી એટલે પેસિવ કરશો તો શું મૂકવાનું? બી. તો કરતા છે વી અને કર્મ છે ધેર ઓનેસ્ટી. રિયલી સ્પીકિંગ ધેર ઓનેસ્ટી should be praised by us. Can't we do it? ત્યાર પછીનું વાક્ય છે કાન્ટ વી ડુ ઇટ. તો અહીંયા પણ મોડેલ ઓક્ઝિલરીઝ આપ્યું છે કાન્ટ, બરાબર ને? એટલે પેસિવમાં બી. તો કરતા વી. કોણ નહીં કરી શકે? વી. અને શું નહીં કરી શકે? એ ઇટ. એટલે કાન્ટ ઇટ બી ડન બાય અસ. ખ્યાલ આવે છે અહીંયા? આગળ જોઈએ. વી સેલિબ્રેટ વન મહોત્સવ ઇન અવર સ્કૂલ એવરી યર. વી ગ્રો ટ્રીઝ around our school premises. Trees give us many valuable things. Then why should we cut them out thoughtlessly? So begin like this. Every year one Mahotsav is celebrated in our school. એટલે એક વાક્યનું પેસિવ તો તમને આપ્યું જ છે. બીજા વાક્યથી જોઈએ. વી ગ્રો ટ્રીઝ અરાઉન્ડ અવર સ્કૂલ. ક્રિયાપદ છે ગ્રો. કરતા વી. કર્મ ટ્રીઝ. ગ્રો એટલે સાદો વર્તમાન કાળ. તો પેસિવ કરશો એટલે થશે ટ્રીઝ આર
grown by us around our school premises. Trees give us many valuable things. ક્રિયાપદ કયું છે? give. કોણ આપે છે? trees. શું આપે છે? many valuable things. કોને આપે છે? us. અહીંયા બે કર્મ છે એટલે બંને કર્મ વડે બનાવાશે. give એ સાદો વર્તમાનકાળ છે એટલે પહેલાં આપણે વી લઈએ. અસનું વી થશે, કર્તાના સ્થાનમાં આવશે. સાદો વર્તમાનકાળ એટલે આર. વી આર ગિવન મેની વેલ્યુએબલ things by trees. We are given many valuable things by trees. હવે બીજું કર્મ લઈને તમે કરો તો કર્મ બીજું કયું છે? મેની વેલ્યુએબલ થિંગ્સ. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ એટલે ટુ બીના રૂપો એમિઝાર વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે મેની valuable things are given by trees. Then why should we cut them off thoughtlessly? ક્રિયાપદ છે should cut. કરતા કોણ? વી. કોને કાપીએ છીએ? them. પ્રશ્ન વાક્ય છે એટલે આપણે પ્રશ્ન જ રહેવા દેવાનું. તો then why should તમને આપેલું છે, should તમને આપેલું છે બરાબર ને, તે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શુડનું શુડ ત્યાં જવા દેવાનું. then why should, હવે કર્મ ધેમ છે તો તે અહીંયા લખશું એટલે શું આવશે? they. then why should they બી કટ, બી મૂકવાનું છે કારણ કે મોડેલ ઓક્ઝિલરીઝમાં બી મૂકીએ એટલે બી કટ બાય અસ થોટલેસલી. આગળ I am loved by my parents. I am taken care of by them. I am helped by them in my studies. My difficulties are solved by them. I am always encouraged by them to do different activities. Begin like this. My parents love me. ફ્રેન્ડ્સ અહીંયા તમને આપેલું છે એમ લવડ. ક્રિયાપદ જોજો. એમ લવડ, એમ ટેકન કેર ઓફ, એમ હેલ્પ્ડ, આર સોલ્વડ ઓર આઈ એમ એન્કરેજડ. બરાબર, તો અહીંયા બધા ટુ બીના રૂપો એમ ઇઝ આર વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે એટલે પેસિવ છે. કયા કાળનું પેસિવ છે? એમ ઇઝ આર એ સાદા વર્તમાન કાળના રૂપો છે એટલે સાદા વર્તમાન કાળનું પેસિવ એટલે આપણે એને એક્ટિવ કરવાનું છે. બરાબર ને? તો જોઈએ. આઈ એમ લવડ બાય માય પેરેન્ટ્સ, તો તમને આપેલું છે માય પેરેન્ટ્સ લવ મી. ચાલો બીજા વાક્યમાં આઈ એમ ટેકન કેર ઓફ બાય ધેમ. તો હવે આપણે ધેમ એ કરતા છે એને આગળ લઈ રહેવાનું એટલે ધેમનું શું થશે? દે. ટુ બીનું રૂપ એમ કાઢી નાખવાનું. બરાબર, અને ક્રિયાપદ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું કેવું રૂપ આવશે?
મૂળ રૂપ આવશે. એટલે દે ટેક કેર ઓફ, આઈનું શું થશે? મી. દે ટેક કેર ઓફ મી. બીજું વાક્ય જોઈએ. આઈ એમ હેલ્પ બાય ધેમ ઇન માય સ્ટડી. તો આઈ અને બાય ધેમ, તો ધેમને આગળ લઈ જઈએ એટલે શું થશે? દે. દેની જોડે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે હેલ્પનું હેલ્પ. દે હેલ્પ. હવે આ એક કર્મના સ્થાનમાં જશે એટલે દે હેલ્પ મી ઇન માય સ્ટડીઝ. દે હેલ્પ મી ઇન માય સ્ટડીઝ. આગળ, માય ડિફિકલ્ટીઝ આર સોલ્વડ બાય ધેમ. માય ડિફિકલ્ટીઝ આર સોલ્વડ બાય ધેમ. તો આર સોલ્વડ એટલે પેસિવ બન્યું, તો ધેમ બાય ધેમ તેને કર્તા તરીકે, તે કર્તા છે એને કર્તાના સ્થાનમાં તો દે થાય. દે સોલ્વનું ક્રિયાપદનું મૂળ રૂપ આવે એની જોડે એટલે સોલ્વ. કર્મ માય ડિફિકલ્ટીઝ. દે સોલ્વ માય ડિફિકલ્ટીઝ. આગળ, I am always encouraged by them to do different activities. તો એમ એન્કરેજડ, બરાબર, એટલે પેસિવ. ટુ બીનું રૂપ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, સાદો વર્તમાન કાળ. બાય ધેમ એટલે એ કરતા છે તો તેને કર્તાના સ્થાનમાં લઈએ એટલે દે. ઓલવેઝ, ઓલવેઝ તો મૂકવાનું જ ને, ટુ બીનું રૂપ નીકળી જશે અને એની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ આવે સાદો વર્તમાન કાળ એટલે દે ઓલવેઝ એન્કરેજ મી to do different activities. આગળ, you must not neglect your old parents. They have brought you up. With great pains. We must take great care of them. They have obliged you in many ways. બરાબર, તો યોર ઓલ્ડ પેરેન્ટ્સ મસ્ટ નોટ બી નિગ્લેક્ટેડ બાય યુ. પેસિવ કરવાનું છે. બીજું વાક્ય, દે હેવ બ્રોટ યુ અપ વિથ ગ્રેટ પેઇન. તો હેવ બ્રોટ એટલે પૂર્ણ વર્તમાન કાળ છે, કરતા દે અને યુ એ કર્મ છે એટલે આપણે પેસિવ કરીશું તો યુ આગળ લઈશું એટલે યુ હેવ બીન, ખબર ને પ્રેઝન્ટ પરફેક્ટમાં બીન મૂકવાનું. You have been brought up with great care by you have been brought up with great pains. Care નહીં પણ pains. We must take great care of them. ક્રિયાપદ કયું છે? મસ્ટ ટેક. બરાબર ને, ક્રિયાપદ કયું છે? મસ્ટ ટેક. મસ્ટ ટેક એટલે મોડેલ ઓક્ઝિલરીઝ કરતા વી અને ગ્રેટ કેર ઓફ, ગ્રેટ કેર એટલે ગ્રેટ કેર મસ્ટ બી ટેકન બાય અસ ઓફ ધેમ. Great care must be taken by us of them. આગળ, they have obliged you in many ways. કરતા દે અને કર્મ યુ એટલે યુ હેવ બીન મોડેલ પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે હેઝ હેવ વત્તા બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે યુ હેવ બીન obliged by them in many ways. આગળ, I pay proper attention to my studies. At the same time, I spend time on playing different games. I like gardening too. It gives me recreation. The proper attention is paid to my studies by me.
પે એટલે સાદો વર્તમાનકાળ છે એટલે એમ ઇઝ આર વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આવ્યું. બીજા વાક્યમાં ક્રિયાપદ કયું છે? સ્પેન્ડ. કોણ સ્પેન્ડ કરે છે? આઈ. શું? ટાઈમ. એટ ધ સેમ ટાઈમ એ તો તેનું તેવું જ આવશે. એટ ધ સેમ ટાઈમ. પાછું અહીંયા કર્મ ટાઈમ જ છે એટલે આપણે ટાઈમ જ લખવું પડે. ટાઈમ ઇઝ સ્પેન્ટ બાય મી ઓન પ્લેઇંગ ડિફરન્ટ ગેમ્સ. બીજું વાક્ય આઈ લાઇક ગાર્ડનિંગ. કયું ક્રિયાપદ છે? લાઇક. કરતા આઈ અને કર્મ છે ગાર્ડનિંગ. સાદો વર્તમાનકાળ એટલે ગાર્ડનિંગ ઇઝ લાઇક્ડ બાય મી. ઇટ ગિવ્સ મી રિક્રિએશન. ગિવ્સ એ સાદો વર્તમાનકાળ, ઇટ એ કરતા અને રિક્રિએશન એ કર્મ અને મી પણ કર્મ. બે કર્મ છે, એક ગૌણ કર્મ અને બીજું મુખ્ય કર્મ. મી એ ગૌણ કર્મ છે અને રિક્રિએશન એ મુખ્ય કર્મ છે. તો બંને કર્મ વડે પેસિવ બનશે. તો પહેલાં આપણે રિક્રિએશન લઈએ. તો રિક્રિએશન ઇઝ given to me by it. Recreation is given to me by it. અને બીજું બનશે મીથી. તો મીને કરતા તરીકે લઈએ તો શું થશે? આઈ. તો આઈ એમ ગિવન recreation by it. चल आगे. I lost my mobile. I couldn't find it out. I purchased a new one after a couple of days. I like it very much. Lost એટલે સાદો ભૂતકાળ. તો my mobile સાદો ભૂતકાળ એટલે ટુ બીના રૂપો વોઝ વર. તો મોબાઈલ જોડે એક વચન એટલે વોઝ. માય મોબાઈલ વોઝ લોસ્ટ બાય મી. ચાલો બીજું વાક્ય. આઈ કુડ નોટ ફાઇન્ડ ઇટ આઉટ. કુડ નોટ ફાઇન્ડ એટલે મોડેલ ઓક્ઝિલરીઝ કરતા આઈ અને ઈટ એ કર્મ એટલે ઈટ કુડ નોટ બી ફાઉન્ડ આઉટ by me. I purchased a new one after a couple of days. Purchased એટલે સાદો ભૂતકાળ. તો કરતા આઈ અને ન્યૂ વન. તો ન્યૂ વન સાદો ભૂતકાળ એટલે મૂકીશું વોઝ purchased by me after a couple of days. I like it very much. તો લાઇક એ ક્રિયાપદ છે, આ એ કર્તા અને ઈટ એ કર્મ. સાદો વર્તમાનકાળ એટલે ઇટ ઇઝ લાઇક્ડ બાય મી વેરી મચ. No more paragraph. Quality of life is mainly decided by the food. Nowadays, people eat junk food. They can't spare time to cook food at home. Therefore, Dr. Mark invented a robot to cook healthy and tasty food. Start like this. The food mainly decides quality of life. તો અહીંયા is decided to be વત્તા past participle એટલે પેસિવ બન્યું અને ટુ બીનું રૂપ સાદા વર્તમાનકાળનું છે એટલે ટુ બીનું રૂપ વર્તમાનકાળનું છે એટલે સાદા વર્તમાનકાળનું પેસિવ. તો એને એક્ટિવ કર્યું એટલે શું થયું? ધ ફૂડ મેઇનલી ડિસાઇડ્સ ક્વોલિટી ઓફ લાઈફ. બીજું જોઈએ. નાવડેઝ પીપલ ઇટ જંક ફૂડ. ઇટ એટલે સાદો વર્તમાનકાળ અને આ વાક્ય એક્ટિવ છે. તો કરતા પીપલ અને કર્મ જંક ફૂડ. તો નાવડેઝ જંક ફૂડ ટુ બીનું રૂપ શું આવશે? ઇઝ પેસિવ કરવાનું. ઇટન બાય પીપલ. નાવડેઝ જંક ફૂડ ઇઝ ઇટન બાય
પીપલ. આગળ જોઈએ. દે કાન્ટ સ્પેર ટાઈમ ટુ કુક ફૂડ. કાન્ટ સ્પેર મોડેલ ઓક્ઝિલરીઝ કરતાં દે અને ટાઈમ. તો ટાઈમ કાન્ટ બી spared by them to cook food. આગળ. At home. Therefore, Dr. Mark invented a robot to cook healthy and tasty food. Invented એટલે સાદો ભૂતકાળ. ડૉક્ટર માર્કે કરતા અને શું ઇન્વેન્ટ કર્યું? રોબોટ. Therefore, અ રોબોટ સાદો ભૂતકાળ એટલે ટુ બીનું રૂપ આવશે વોઝ પેસિવમાં. ઇન્વેન્ટેડ બાય ડૉક્ટર માર્ક ટુ કુક હેલ્ધી એન્ડ ટેસ્ટી ફૂડ. ચલો આગળ. To attract many more tourists, Gujarat Tourism Corporation organizes monsoon festival at Saputara. Organizes એટલે સાદો વર્તમાનકાળ. તો તમને શું આપ્યું છે? To attract more tourists, monsoon festival is organized at Saputara by Gujarat Tourism Corporation. તો પહેલા વાક્યનું તો પેસિવ આપી દીધું છે. બીજું વાક્ય. They organize different cultural programs during the monsoon. Organize એ ક્રિયાપદ છે. કરતા દે શું આયોજન કરે છે? ડિફરન્ટ કલ્ચરલ પ્રોગ્રામ્સ એટલે ડિફરન્ટ કલ્ચરલ પ્રોગ્રામ્સ આર organized by them during the monsoon festival. Last year we hired એટલે ભૂતકાળ. વી એ કરતા અને અકાર. તો લાસ્ટ યર a car was hired by us to enjoy the monsoon festival. We will never forget that amazing experience. Will never forget એટલે ભવિષ્યકાળ કરતા વી અને amazing experience. તો that amazing experience હવે ભવિષ્યકાળ એટલે will not be મૂકવાનું ને પેસિવમાં. will not be for will never છે. will never અહીંયા મારી ભૂલ થઈ ગઈ. will never be forgotten by us. તો ફ્રેન્ડ્સ આ બધી એક્સરસાઇઝ તમારે બુકમાં લખવાની છે. બરાબર. નોટમાં આગળના પેરેગ્રાફ જે કરાવ્યા છે એ પણ લખવાના અને જાતે પ્રેક્ટિસ કરશો તો વધારે સારું.